ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428262273 ઉપર સંપર્ક કરી શકો છો। નમસ્કાર, એસએનપી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। સેવા યજ્ઞ સમિતિ દ્વારા ઝારખંડથી ખોવાયેલ મીના દેવીનું પરિવાર સાથે મિલન। ભરૂચમાં પરિવાર આવી પહોંચતા મિલન કરાયું। હાસોદ તાલુકાના બબલેશ્વર ગામે મંદિરના ટ્રસ્ટી સાથે થયેલા ઝઘડામાં એટ્રોસિટીની ફરિયાદ। ભરૂચના મુલર ટોલ ટેક્સ ઉપર મારામારી કરનાર ભાજપ અગ્રણીના પુત્ર સહિત 3 ની ધરપકડ, એફઆઈઆર દાખલ કરાઈ। અંકલેશ્વર આઈટીઆઈમાં બાઇક મોપેડ ચાલક હેલ્મેટ વિના પ્રવેશે નહીંનો નિર્ણય આવકારદાયક। ઘણા વિદ્યાર્થીઓ મૂકી રહ્યા છે ભારત પોતાના વાહનો પાર્ક। અંકલેશ્વર સુરવાડી ગામ ખાતે 3 હેક્ટરમાં 138 પ્રજાતિના 30,000 વૃક્ષો વાવીને વન કવચ ઊભું કરાયું। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428262273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर, स्टेशन रोड, भरूच। ભરૂચના મુલર ટોલ ટેક્સ પર મારામારી કરનાર ભાજપ અગ્રણીના પુત્ર સહિત અને 3 મળી 4 લોકોની ધરપકડ કરાઈ હતી।
મુલટ ટોલટેક્સ પ્લાઝા ઉપર ફરજમાં રહેલા કર્મચારી રીતેશ પાટણવાડિયાએ જાડેશ્વરનાઓએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે તેઓ 26 એપ્રિલના રોજ ફરજ ઉપર હતા. તે દરમિયાન 4 વ્હીલ ગાડી આવતા તેને રસ્તો આપવા માટે બેરિકેડ ખસાવ્યું હતું, છતાં પણ કાર ચાલકે કારમાંથી ઉતરી અચાનક ઉશ્કેરાઈ જઈ ગાડીના ચાલક દોલિન પટેલ તથા ભાજપ નેતાના પુત્ર અભિષેક કૌશિક પટેલે ઉતરીને તથા અન્ય ઇન્દ્રજીત ગોહિલ અને સચિન પટેલ ઉર્ફે ઘેટો તૂટી પડ્યા હતા અને ગંભીર પ્રકારનો માર મારવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન અન્ય કર્મચારીઓએ વચ્ચે પડી ફરિયાદીને બચાવ્યો હતો અને ત્યારબાદ હુમલાખોરોએ ફરિયાદીને જાનથી મારી નાખવા અને 4 વ્હીલ ગાડીને ચડાવી દેવાની ધમકી આપી હોય તેવી ફરિયાદ નોંધાવતા પોલીસે વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરી ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આમોદ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં ભાજપ કાર્યાલયના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કરાયો હતો. ભરૂચ જિલ્લાના આમોદ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલા એક ઓફિસમાં ભાજપ કાર્યાલયને લઈને આમોદ મામલતદારના ચેમ્બરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. આમોદ કોંગ્રેસના તાલુકા પ્રમુખ સહિત કાર્યકરોએ મામલતદાર કચેરીની ઓફિસમાં જ ધરણા ઉપર બેસી વિરોધ વ્યક્ત કર્યો હતો. આમોદ મામલતદારને આ બાબતે લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ જાતની કાર્યવાહી ન કરવામાં આવતા કોંગ્રેસ પાર્ટીએ હંગામો કર્યો હતો. હાય રે મામલતદાર હાય હાય અને હાય રે પીડબ્લ્યુડી હાય હાયના સૂત્રોચ્ચાર બોલાવ્યા હતા. વિરોધ કરી રહેલા કાર્યકરોને આમોદ પોલીસે ડિટેન કર્યા હતા. આમોદ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલી એક સરકારી ઓફિસમાં જ ભારતીય જનતા પાર્ટીએ ઓફિસ બનાવી હોવાનો આક્ષેપ કરી વિરોધ દર્શાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મામલતદાર આ બાબતને અમારી કોઈ રજૂઆત ધ્યાને ન લેતા હોય એમ આગળ કોર્ટમાં ફરિયાદ કરીશું, કલેક્ટર કચેરીએ પણ જાણ કરીશું તેવા આક્ષેપ પણ કોંગ્રેસીઓએ કર્યા છે. આજે અમે આમોદ મામલતદાર કચેરી ખાતે જે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કાર્યાલય ખોલવામાં આવ્યું છે એના સંદર્ભમાં અમે 2-3 મહિના અગાઉ મામલતદારશ્રીને અરજી આપી હતી. એ બાબતે કોઈ નિરાકરણ નહીં આવતા આખરે અમારે આજે બુધવારે ધરણા પર બેસવાનો કાર્યક્રમ હતો તે અમારો સફળ થયો છે. બીજું કે મામલતદાર પણ એક રાજકીય હાથો બનીને જે ભાજપની કાર્યાલય ખોલાઈ છે તેમાં કોઈ અમને જવાબ સ્પષ્ટપણે આપતા નથી ને આજ દિન સુધી કોઈ કાયદેસરના પગલાં એમની સામે ભર્યા નથી. તમે કઈ રીતના કહી શકો છો કે અહીંયા ભાજપનું કાર્યાલય છે? સ્પષ્ટપણે દેખાઈ આવે છે. ચાલો અમે તમને બતાવીએ. અહીંયા અમારી તાલુકા ભાજપ તાલુકા પ્રમુખ હોય જાતે જ બેસે છે ત્યાં. અમારી જાણ મુજબ અહીંયા આગળ સેવાના કાર્ય થાય કે જેમ કે શ્રમ, આધાર કાર્ડ એ બધું અહીંયા આગળ ફ્રીમાં કાઢી આપવામાં આવે છે. એ વિશે તમે શું કહેશો? બીજું કે આ એક સરકારી પ્રિમાઇસીસ છે. આજે ધારો કે કોઈ ત્રાહિત વ્યક્તિ સરકારી મિલકતમાં પ્રવેશ કરે છે તો મામલતદાર કેવા એક્શન લે છે એમની સામે, તો આ લોકો સામે કેમ નહીં? બસ એ મારો પ્રશ્ન છે. અહીં ભાજપને કે સંગઠન મીટિંગ કે કોઈ બીજા પ્રોગ્રામ ભાજપ દ્વારા કરવામાં આવે છે? બધા ભેગા થાય છે, ભાજપના સંગઠનના લોકો બધા ભેગા થાય છે. એના તમારી પાસે કોઈ પ્રૂફ ખરો? વિડીયો આપેલા છે. અંકલેશ્વરના સુરવાડી ગામ ખાતે 3 હેક્ટરમાં 138 પ્રજાતિના 30,000 વૃક્ષો વાવીને વન કવચ ઊભું કરાયું છે. અંકલેશ્વર સુરવાડી ગામ ખાતે 3 હેક્ટરમાં 138 પ્રજાતિના 30,000 વૃક્ષો વાવીને વન કવચ ઊભું કરવામાં આવ્યું છે. બાજુમાં લેન્ડમાર્ક અને વન કવચ ફોરેસ્ટ એરિયાથી નવું પિકનિક ડેસ્ટિનેશન ઊભું કરાયું છે, જ્યાં સેલ્ફી પોઈન્ટ, વોચ ટાવર, ઓક્સિજન વે, વન કુટીર, કુદરતી બેઠક વ્યવસ્થાથી લઈ અનેક આકર્ષણ ઊભા કરવામાં આવ્યા છે. ધારાસભ્ય ઈશ્વર પટેલના વરદ હસ્તે વન કવચ ફોરેસ્ટ વિસ્તાર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ પાસે સામાજિક વનીકરણ વિભાગ અંકલેશ્વર દ્વારા 3 હેક્ટર વિસ્તારમાં વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં 138 જાતના 30,000 રોપાઓનું જાપાની મિયાવાકી પદ્ધતિ દ્વારા રોપાણ કરવામાં આવ્યું છે. ઉનાળા હિલ સ્ટેશનમાં કુદરતી આહલાદાયક મેળવવા રૂપિયા ખર્ચી દૂર સુધી જવાના બદલે અંકલેશ્વરમાં જ આ અનુભવ કરાવતા વન કવચ ફોરેસ્ટ એરિયાને એક પિકનિક પોઈન્ટ તરીકે વિકસાવવામાં આવ્યો છે, જેમાં શાળાના બાળકો અભ્યાસલક્ષી વૃક્ષોની માહિતી પણ મેળવી શકે છે અને પ્રત્યક્ષ શિક્ષણ પણ હળવા વાતાવરણમાં મેળવી શકે એ પ્રમાણે વિકસાવવામાં આવ્યું છે. તો આમ જનતાને કુદરતના સાનિધ્ય સમીપ લઈ જવા માટે અનેક આકર્ષણો પણ ઊભા કરવામાં આવ્યા છે. આજરોજ
સુરવાડી ખાતે ફોરેસ્ટ ખાતા દ્વારા વન કવચ કે જે 75 લાખના ખર્ચે એ બનાવવામાં આવ્યું છે. 138 જાતના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. કુલ મળીને 30,000 જેટલા ઝાડ આ 3 હેક્ટર જગ્યાની અંદર કરવામાં આવ્યું છે. અહીંયા જે પ્રકારે નાના બાળકોને પણ અહીંયા રમવા માટેની સુવિધા પાર્ક પણ બનાવવામાં આવેલ છે. બાજુમાં આગાખાન ટ્રસ્ટ દ્વારા તળાવનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં આ એક અંકલેશ્વરનું એક પ્રવાસન સ્થળ જેવું અહીંયા જ્યારે ડેવલપ થયું ત્યારે હું અંકલેશ્વર તાલુકાની પ્રજાને પણ વિનંતી કરું છું કે આપ સૌ લોકો આ વન કવચની મુલાકાત લઈને અહીંયા વોકિંગ એ પણ બનાવવામાં આવ્યો છે. સાથે સાથે ખૂબ સરસ વાતાવરણ અહીંયા જે પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે ત્યારે ફોરેસ્ટ ખાતા જે પ્રમાણે બનાવ્યું છે ને આમ ગ્રાન્ટો બધી આવતી હોય બનાવતા હોય, પરંતુ ખરેખર સાચા અર્થમાં ખૂબ સારી કામગીરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કરી એમને પણ અભિનંદન પાઠવું છું કે આપણા ઘરના જે ઝાડ હોય પ્લાન્ટ એ સુકાતા હોય છે. અહીંયા દર અઠવાડિયે પાણી આપીને એના અંદર ખોદકામ કરીને કે જે ઘાસ હોય ઘાસને પણ કાઢવાની જે કામગીરી કરે ત્યારે એમને પણ હું અભિનંદન પાઠવું છું. ગામના લોકોને પણ વિનંતી કરું છું આ આપણું પોતાનું એક ગામનું પ્રવાસન સ્થળ છે ત્યારે એની પર આપણે કાળજી રાખીએ, સ્વચ્છતા જાળવીએ અને બને ત્યાં સુધી જે લોકો અહીંયા પ્રવાસન તરીકે જે આવતા હોય ત્યારે એ પ્લાસ્ટિકની કોથળીઓ સાથે ન લાવે અને એ કોથળી પર બેન મૂકો એ પણ હું ગામના સરપંચશ્રી અને ગામના લોકો પાસે અપેક્ષા રાખું છું. આ આપણું છે, સ્વચ્છ રાખીએ એવી સૌને વિનંતી. હાંસોદ તાલુકાના બમલેશ્વર ગામે મંદિરના ટ્રસ્ટી સાથે થયેલા ઝઘડામાં એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે. હાંસોદ તાલુકાના વમલેશ્વર નર્મદા પરિક્રમવાસીઓનો વિવાદ વકર્યો હતો. વમલેશ્વર મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી સાથે ગામમાં રહેતા શખ્સે જાતિ વિષયક અપમાનજનક દુર્વ્યવહાર કરતા હાંસોદ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. નર્મદા નદીના સંગમ સ્થાન વમલેશ્વર મંદિરના ટ્રસ્ટી તરીકે ઠાકોરભાઈ ગુમાનભાઈ પરમાર જવાબદારી નિભાવે છે. ગયા અઠવાડિયામાં નર્મદા નદીમાં પાણી જૂજ પ્રમાણમાં હોવાથી અને વધુ પવનને કારણે હોળી વ્યવહારમાં અસર થઈ હતી, જેમાં 5 પરિક્રમવાસીઓ રાત્રે રહીને સુવિધાનો અભાવનો વિડીયો વાયરલ કરતા વિવાદ વકર્યો હતો, જેને લઈને ગત તારીખ 26 એપ્રિલના રોજ વમલેશ્વર ગામના અને હાલ સુરત રહેતા ઠાકોરભાઈ રતનભાઈ પટેલે આ મુદ્દે ટ્રસ્ટી ઠાકોરભાઈ પરમાર સાથે ઝપાઝપી કરતા સામાન્ય ઈજા થઈ હતી. આ તકરારમાં ઠાકોર પટેલે જાતિ વિષયક શબ્દો ઉચ્ચારી ધમકી આપી હોવાનો આક્ષેપ કરતા ટ્રસ્ટી ઠાકોરભાઈ પરમારે હાંસોદ પોલીસ મથકમાં ફરિયાદ આપતા ઠાકોર રતનભાઈ પટેલ સામે એટ્રોસિટીનો ગુનો દાખલ કરાયો છે. વકફ બિલનો શાંતિપૂર્ણ અને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. સમગ્ર ભારત દેશમાં મુસ્લિમ સમાજના લોકો કેન્દ્ર સરકાર લાવવામાં આવી રહેલા વકફ બિલના વિરોધમાં અનેક કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. 30મી એપ્રિલના રોજ પણ આગેવાનો દ્વારા મળેલી સૂચના મુજબ દરેક મુસ્લિમ સમાજના લોકોએ પોતાના ઘરની લાઇટ 15 મિનિટ બંધ રાખીને કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા વકફ બોર્ડ બિલ સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો, જેમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી અનેક મુસ્લિમ સોસાયટીઓમાં રહેવાસીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. લાઇટો બંધ કરી તેમણે શાંતિ રીતે પોતાનો સંદેશો પહોંચાડ્યો હતો કે તેઓ વકફ બિલથી અસહમત છે અને તેને લોકતંત્રના ભાવના વિરુદ્ધ માને છે, જેથી લોકોએ તેમનો વિરોધ નોંધાવી વકફ બિલ પાછું ખેંચવા માંગ કરી છે. वक्फ संशोधन एक्ट के बारे में राज्य सरकार और केंद्र सरकार बिल लाई थी. हम बत्ती गुल करके आज 9 से 9:15 तक हमने बत्ती गुल करके सरकार को अनुरोध करते हैं तो वक्फ बिल को वापस ले. इससे पहले भी हमने धरना प्रदर्शन करके इसका विरोध किया था और आगे भी हम विरोध करेंगे जब तक सरकार संविधान के दायरे में रहकर इस बिल को वापस ना ले. इसलिए हम सरकार को अनुरोध करते हैं तो जल्द अज जल्द वक्फ बिल को वापस ले ले. મુસ્લિમ પર્સનલ લો બોર્ડના નેજા હેઠળ આજ રોજ જે વકફ કાયદો સરકારે પોતાના બહુમતીના જોડે મંજૂર કરેલો છે, વકફ સંશોધન બિલ, એના વિરોધના અંદર આજરોજ સમગ્ર દેશના અંદર ગુજરાતમાં જે 9 વાગ્યાથી લઈને 9:15 સુધી લાઇટ બંધ કરીને અંધારું રાખીને વિરોધ કરવામાં આવેલો છે, એ વિરોધ દર્શાવેલો છે. આજરોજ અમારા પણ ભરૂચ વિસ્તારના અંદર આ લાઇટ બંધ કરીને જે લોકોએ આનો વકફ સંશોધન બિલનો વિરોધ કરેલો છે, જે રીતે કહી શકાય છે કે કેન્દ્ર સરકારે પોતાની જે બહુમતીના જોરથી વકફ સંશોધન બિલ પસાર કરેલું છે, લોકોને જે કહી શકાય કે સંવિધાનમાં જે અધિકાર આપેલા છે એ અધિકાર પર તરાપ મારવાનું કામ આ સરકારે કરેલું છે. તેના વિરોધના અંદર મુસ્લિમ પર્સનલ લો બોર્ડ તેમજ તેના નેજા હેઠળ
ભરૂચના અંદર સમસ્ત મુસ્લિમ સમાજ બહુજન મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા આજરોજ ભરૂચના અંદર પણ તમામ વિસ્તારોના અંદર આ કાર્યક્રમ માટે જાણકારી આપવામાં આવેલી હતી અને તમામ વિસ્તારે સાથ સહકાર આપીને અને લાઇટ બંધ 9 થી 9:15 સુધી લાઇટ ગુલ એટલે લાઇટ બંધ કરીને અંધારું રાખીને પોતાનો વિરોધ દર્શાવેલો છે. જે રીતે સરકાર કહી શકાય કે લોકોને અંધારામાં રાખીને સંવિધાન પર તરાપ મારીને લોકોને અંધારામાં રાખીને જે વકફ સંશોધન બિલ લાવેલી છે તેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. આજે ફરીથી આ વિરોધ પ્રદર્શન કરીને આજે લાઇટ બંધ કરીને વિરોધ પ્રદર્શન કરીને સરકારને કહેવા માંગીએ છીએ કે જે પણ એમણે પગલાં લીધા છે વકફ સંશોધન બિલ માટેના તે તાત્કાલિક ધોરણે વકફ સંશોધન બિલ પાછું ખેંચીને લોકોની જે માંગણી છે તેને સ્વીકારવામાં આવે. ભરૂચમાં સમાજ સુધારક જ્યોતિબા અને તેમની પત્ની સાવિત્રીબાઈ ફૂલેના જીવન સંઘર્ષને ઉજાગર કરતી ફિલ્મ નિહાળી હતી. સમાજ સુધારક જ્યોતિબા અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલેના જીવન સંઘર્ષને ઉજાગર કરતી બાયોપિક ફૂલેનો કેટલાક વિવાદ વચ્ચે 25મી એપ્રિલે રિલીઝ થઈ ચૂકી છે. સામાજિક કાર્યકર્તા અને સમાજ સુધારક ફૂલે દંપતીની નિડરતા અને સમાનતા માટેના તેમના સંઘર્ષને દર્શાવતી ફિલ્મ દેશભરમાં રિલીઝ થયા બાદ ભરૂચ શહેરમાં મહાત્મા ફૂલેના ચાહકો આ બાયોપિક જોવા માટે ઉત્સુક હતા. જોકે આ ફિલ્મ શહેરના એકે મલ્ટીપ્લેક્સ કે સિંગલ સ્ક્રીન થિયેટરમાં બતાવવામાં આવી ન હતી, જેથી જ્યોતિબાના ચાહકો અને સ્વયં સૈનિક દળના આગેવાનો એકત્ર થઈને શાલીમારમાં આવેલી ગોલ્ડ સિનેમાના સંચાલકોને મળી ફિલ્મનો સ્પેશિયલ શો લાવવા માટે રજૂઆત કરી હતી. જે બાદ ગોલ્ડ સિનેમાના સંચાલકે આખો શો બુક કરાવવા માટે કહેતા સ્વયં સૈનિક દળના આહવાન પર એક નહીં પણ 2 સ્ક્રીન બુક થઈ ગઈ હતી. એટલે બુધવારના રોજ 400 એસટી અને ઓબીસીના લોકો સાંજના 6 થી 9નો બાયોપિક ફૂલેનો સ્પેશિયલ શોમાં ફિલ્મ નિહાળી હતી. આ એક શો માટે પણ ફૂલેના ચાહકો તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો હતો. મારું નામ યાદવ જિજ્ઞાસાબેન છે. હું એસએસડીમાં છું. અમે આજે ફૂલે મૂવી જોવા આવ્યા છે કે જે ખૂબ જ શિક્ષિત અને સારું છે કે જે આપણા પેઢી ભૂલી ગઈ છે કે જેણે શિક્ષણની શરૂઆત કરી હતી, પહેલાં સ્કૂલ ખોલી હતી. આજે એ જ મૂવી જોઈને આજના બાળકો અને મહિલાઓ કે જે પોતે કેપેબલ છે, ઊંચી ઊંચી પોસ્ટ ઉપર બેઠા છે, કોઈક પ્રાઇમ મિનિસ્ટર છે, કોઈક સીએમ બન્યા છે, કોઈ મુખ્યમંત્રી બન્યા છે, તો કોના થકી? તો કે સાવિત્રીબાઈ ફૂલે થકી, જ્યોતિબા ફૂલે થકી, કે જેમણે શિક્ષણની શરૂઆત કરી. જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે કે જ્યારે શિક્ષણનું કોઈ મહત્ત્વ જ નહોતું, સ્ત્રીઓને ભણવામાં દેવામાં જ આવતી નથી, તે સમયમાં કપરી પરિસ્થિતિમાં સાવિત્રીબાઈ ફૂલે આપણી જે શિક્ષિત માતા, તેમને વિદ્યાના દેવી જ કહેવામાં આવે છે સાવિત્રીબાઈ ફૂલે, એમને અસંખ્ય દુઃખ સહન કરીને, અસંખ્ય એમ કે કષ્ટો સહન કરીને જ્યારે સ્ત્રીઓને ભણવા દેવામાં નહોતી હતી, એમની સાથે જે વ્યવહાર થયેલો છે, એમ કે છાણા મારતા હતા અને રસ્તા ઉપર સાડી ગંદી થતા, તે સમયે બીજી સાડી લઈને આપણા માટે શિક્ષણની શરૂઆત કરી એવા સાવિત્રીબાઈ ફૂલેનું આજે મૂવી જોવા અમે આવ્યા છે. અને શિક્ષણની ખૂબ જ શરૂઆત છે. બાળકોને આગળ જતાં ખૂબ જ ખબર પડશે કે આપણા સાચા વિદ્યાના દેવી કોણ છે, તો કે સાવિત્રીબાઈ ફૂલે. ભરૂચ જિલ્લા રોહિત સમાજ અને એસએસટી ગ્રુપ દ્વારા આજે જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેના એક મૂવી માટે આખા ભરૂચ જિલ્લામાંથી આશરે 300 જેટલા કુટુંબીજનો, રોહિત સમાજના ભાઈઓ અને બહેનો આજે શાલીમાર ટોકીઝ ખાતે સ્માર્ટ બજારમાં એકત્રિત થયા છે. ખાસ કરીને જ્યોતિબા ફૂલે શોષિતો, વંચિતો અને પીડિતો માટે એમણે સ્ત્રી શિક્ષણ માટે અને તમામ કચડાયેલા અમારા સમાજના ભાઈઓ માટે જે પુનરુત્થાનનું કામ કર્યું છે. એ સંવિધાન આજ રોજ સ્વયં સૈનિક દળ એસએસડીના માધ્યમથી અને ભીમોત્સવ ગ્રુપના માધ્યમથી ફૂલે મૂવીનું ભરૂચ જિલ્લામાં શો આવેલો ના હોવાથી ફૂલે મૂવી અહીંયા ભરૂચની અંદર રિલીઝ કરાવ્યું અને બહેનોએ, વડીલોએ, બાળકોએ જ્યારે આ મૂવી જોયું તો ખરેખર જે
વિશ્વ વિભૂતિ મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જે ગુરુ હતા જ્યોતિરાવ ફૂલે અને માતા સાવિત્રીબાઈ ફૂલે, જે માતા સાવિત્રીબાઈ ફૂલેના જે સંઘર્ષ છે, જે બહેનોને ભણવા માટે જે હક અને અધિકારો અપાવ્યા, એ ખરેખર આ લોકો સુધી એમનો અવાજ, એમના જે વિચારો છે એ ખરેખર પહોંચવા જોઈએ. અને આ મૂવી દરેક સિનેમાની અંદર રિલીઝ થવું જોઈએ અને દરેક બહેનોએ ફરજિયાત જોવું જ જોઈએ. આ અમારી અપીલ છે. જય ભીમ, જય સાવિત્રી, જય ફૂલે. ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ નાઓને ગુજરાત ગૌરવ સન્માન એવોર્ડ એનાયત કરાયો હતો. ગુજરાત સ્થાપના દિવસે 2025 ઉપક્રમે ગુજરાત સિને મીડિયા ગ્રુપ દ્વારા બરોડામાં ગૌરવવંત ગુજરાતના 65મા સ્થાપના દિવસ નિમિત્તે પૂર્વ સંધ્યાએ ગૌરવવંતા ગુજરાતના ગૌરવશાળી વ્યક્તિઓનું અનોખું સન્માન એટલે કે ગુજરાત ગૌરવ સન્માન એવોર્ડ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં દરેક ક્ષેત્રના જેમ કે સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને રમતગમત ક્ષેત્રે પ્રતિભાશાળી યોગદાન બદલ વ્યક્તિઓને એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણને તેમના સાયકલિંગ ક્ષેત્રે પ્રતિભાશાળી યોગદાન બદલ ગુજરાત ગૌરવ સન્માન એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. એસએમસીપી સંસ્કાર વિદ્યા ભવન ખાતે ત્રિદિવસીય પુસ્તક મેળાનું આયોજન કરાયું. સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત એસએમસીપી સંસ્કાર વિદ્યા ભવનમાં 3 દિવસીય પુસ્તક મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિ દરમિયાન ધોરણ 1 થી 12 સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે બેસ્ટ સેલર, ફિક્શન, પ્રેરણાદાયક અને રસપ્રદ પુસ્તકો ઉપલબ્ધ રાખવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સમાંથી ઉમંગભર્યો પ્રતિસાદ મળ્યો હતો. વિશાળ સંખ્યામાં પુસ્તકો ખરીદવામાં આવ્યા, જેનાથી વાંચન પ્રત્યેની રસભરી લાગણી દેખાઈ આવી. વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક પુસ્તકો પસંદ કરતા નજરે પડ્યા અને ઘણા વિદ્યાર્થીઓએ પોતાનું મનગમતું પુસ્તક ખરીદી વાંચવાનું પણ નક્કી કર્યું હતું. શિક્ષકો અને પેરેન્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓને યોગ્ય પુસ્તકો પસંદ કરવામાં માર્ગદર્શન આપ્યું હતું અને ઉત્સાહપૂર્વક ભાગ પણ લીધો હતો. સેવા યજ્ઞ સમિતિ દ્વારા ઝારખંડથી ખોવાયેલા મીના દેવીનું પરિવાર સાથે ભરૂચમાં મિલન કરાયું હતું. મહિલા ભટકી ગયેલી હાલતમાં ભરૂચ રેલવે સ્ટેશન નજીક મળી આવતા એક અજાણી સેવાભાવી વ્યક્તિ દ્વારા માહિતી મળતા સેવા યજ્ઞ સમિતિના કાર્યકરોએ તેમને અનાથ વૃદ્ધાશ્રમમાં રાખ્યા હતા. શરૂઆતમાં મીના દેવી કોઈ ભાષામાં સંવાદ નહીં કરી શકતા હોવાથી તેમનો સંપર્ક પરિવાર સાથે થઈ શક્યો નહીં. કેટલીક વખત બાદમાં તેમણે પોતાનો જૂનો કોન્ટેક્ટ નંબર યાદ આપ્યો હતો અને એ નંબર દ્વારા તેમનું ઝારખંડના ગામ સાથે જોડાણ સાબિત થયું. પછી મળેલા સંપર્ક મુજબ મીના દેવી રાજસ્થાનમાં રહેતી પોતાની નાની પુત્રી અને જમાઈને મળવા ટ્રેન દ્વારા જતા ગુમ થઈ ગયા હતા. સ્થાનિક ભાષા સિવાય કોઈ બીજી ભાષા ન આવડતા અને સામાન પણ ચોરી થઈ જતા તેઓ તરછોડાઈ ગયા હતા. પરિવારજનોએ ખૂબ શોધખોળ બાદ કોઈ ભાડ ન મળતા નિરાશ થઈ ગયા હતા અને સેવા યજ્ઞ સમિતિના હિમાંશુ પરીખ દ્વારા મીના દેવીના જમાઈ અને પુત્રીનો સંપર્ક સાધી તેમને ભરૂચ બોલાવી મીના દેવીનો આનંદમય મેળાપ કરાવ્યો હતો. સંસ્થા હાલમાં આશરે 200 અનાથ વૃદ્ધોને સંભાળ પરિવાર જેવી લાગણી સાથે રાખે છે અને આવા અનેક લોકો પૂર્ણ મિલન માટે સતત કાર્યરત છે. मेरा नाम अजय कुमार प्रजापत है. कुछ दिन पहले मेरी सासू माता जी थी, वो कहीं राजस्थान आ रही थी और गलत ट्रेन में बैठने से वो खो गई थी. बहुत ढूंढने के बाद में भी हमें नहीं मिली. बहुत कोशिश की थी हम लोगों ने. फिर हमें हिमांशु सर जी का कॉल आया था और इन्होंने हमें यही इसी संस्था में हमें यहीं पे हमें कांटेक्ट करके बुलाया था और हमने बहुत खुश हूँ कि आज मेरी सासू माता जी मुझे मिल गई है. હું હિમાંશુ પરીખ, વોલેન્ટિયર સેવા યજ્ઞ સમિતિ. સંસ્થાના અનાથ ગરદાગરમાં વર્ષે 300થી પણ વધારે અનાથ લોકો કે જે રોડ પર રઝળતા હોય અથવા તો હાઈવે રેલવેમાંથી અથવા તો સ્લમ એરિયામાંથી કે સિવિલ હોસ્પિટલમાંથી અહીંયા આશ્રય લેવા આવતા છે. સંસ્થાના વોલેન્ટિયર તેમનું કાઉન્સેલિંગ કરે અને ત્યાર પછી ડૉક્ટરની એડવાઇસ મુજબ તેની ટ્રીટમેન્ટ કરાવે છે અને એને રોજિંદી જિંદગીની પણ એમની કાળજી લેતા હોય છે. ગત ડિસેમ્બર મહિનામાં ભરૂચ રેલવે સ્ટેશન પાસેથી કોઈ પેલા સમાજ સેવી કોઈ માણસનો ફોન આવ્યો હતો કે કોઈ બેન અહીંયા છે, તો સંસ્થા તેમને ત્યાંથી લઈ અહીંયા આશ્રમ માટે લઈ આવી હતી. એમનું કાઉન્સેલિંગ કરતા જ્યારે એમને પૂછવામાં આવ્યું તો કશું જ બોલી નહીં શકતા હતા અને એટલે સમજી નહીં શકતા, કારણ એમની ભાષા અમને નહીં ખબર કે એમની ભાષા અમને નહીં ખબર પડતી. ધીરે ધીરે થોડી એમની સારવાર થઈ, આતે થતા પછી એમને એમનું પોતાનું અધૂરું એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર તે પણ જે અધૂરો હતો એના પર ઘણા દિવસો સુધી કોન્ટેક્ટ કરવા પછી એમના પરિવારનો કોન્ટેક્ટ થયો.
ત્યારબાદ એમના જે જમાઈ છે જે રાજસ્થાન રહે છે તેમની સાથે વાત કરતા એમને અમને જાણકારી આપી કે એમનું નામ મીના દેવી ગોવિંદ ચૌધરી છે, ઉંમર આશરે 55 વર્ષ છે અને એ ત્યાં કાબરા કાલા હૈદરનગર એ બાજુના રહેવાસી છે, ઝારખંડના એ રહેવાસી છે અને એ એમની નાની છોકરી જે અહીંયા રાજસ્થાન મેરેજ થયા હતા તેમને મળવા માટે ટ્રેનમાં નીકળી ગયા હતા, પણ એકચ્યુઅલી એમને ત્યાંની પ્રાદેશિક ભાષા સિવાય કશું આવડતું નહીં હતું, એના માટે અને ટ્રેનમાં કંઈક એમનો સામાન પણ ચોરાઈ ગયો હતો, એટલે ક્યાં ગુમ થઈ ગયા ક્યાં ઉતર એમને ખબર નહીં હતી, ત્યાં રાજસ્થાન પહોંચ્યા નહીં હતા, એટલે એ લોકો ત્યાં રાજસ્થાન પણ રેલવે સ્ટેશન પર અને એમના ઝારખંડ છે ત્યાં રેલવે સ્ટેશન પર ઘણા દિવસો તપાસ કરી પણ એમને કશું મળ્યું નહીં, એટલે એમને એકચ્યુઅલી આશા પણ છોડી દીધી હતી. પણ જ્યારે અમારા સ્વયંસેવકનો અથાગ પ્રયત્ન જ્યારે એમના ફેમિલીનો કોન્ટેક્ટ થયો તો ત્યારે આજે તમે જોઈ શકો છો એના પરિવારના સભ્યો એમને અહીંયા લેવા આવ્યા છે અને ઇવન ત્યાંના ગામના લોકો પણ રેગ્યુલર આ છેલ્લા 10 દિવસથી મીના દેવી જોડે વાત કરી છે, એવી રીતના રોજ સવારે 6 વાગે ફોન કરે અને એમની યારે જાણકારી કે ભાઈ તમે કેમ છો, કુશળ છો, વિડીયો કોલ કરીને વાત કરતો હોય. એટલે સંસ્થા આવા ઘણા બધા આવા જે લોકો ટેમ્પરરી મેન્ટલની સ્થિતિને કારણે ઘર છોડી દીધેલું હોય, રેલવે રોડ એક્સિડન્ટને કારણે આવી ગયા તો એ લોકોને પોતાના ઘર સાથે મેરાપ કરાવે છે અને હાલમાં તમે જોઈ શકો છો કે 200 જેટલા લોકો અહીંયા જે અનાથ લોકો રહે છે એકચ્યુઅલી એમનો પરિવાર નથી, પણ અમારા પરિવારના અમારા જે વોલેન્ટિયર છે તે જ એમના પરિવારના સભ્ય તરીકે કાળજી લેતા હોય છે. આમોદ તાલુકાના કેરવાડા ગામે સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરાયું હતું. આમોદ તાલુકાના કેરવાડા ગામ ખાતે માનસીજી ભાષા સાહેબ મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કેરવાડા દરબારગઢ ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટોટલ 10 યુગલોએ ભાગ લીધો હતો, જેમાં 7 હિન્દુ અને 3 મુસ્લિમ યુવાનોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના અધ્યક્ષ અરવિંદસિંહ રણા, નિવૃત્ત જજ દૌલત ખાન મલિક કેરવા ઠાકોર સાહેબના મયુર ધ્વજસિંહજી રાણા, ડૉક્ટર પ્રવીણસિંહ રાવલજી, કેરવાડા ગામના સરપંચ વિલાસબેન રાજ તથા આમોદ તાલુકા પંચાયતના માજી પ્રમુખ સંજયસિંહ રાજ, અબ્દુલ રાજ જેવા મહાનુભાવો હાજર રહ્યા હતા અને સમૂહ લગ્નને સફળ બનાવ્યો હતો. 4/2025 को मानसिंह जी भाषा मेमोरियल ट्रस्ट ने केरवाड़ा गांव में समूह लगन का कार्यक्रम रखा है. हमारे कार्यक्रम में आज 10 जोड़ों ने भाग लिया, वो और उनके कुटुंब और उनके जानने वाले सभी हम हाजिर हैं अभी और कार्यक्रम बहुत अच्छे से चल रहा है. इसमें हिंदू मुस्लिम दोनों की शादी हम करवाते हैं, कोई भी भेदभाव रखे बगैर. नहीं, लेडीज़ का भी बहुत सारा सहयोग रहा है इसमें और ये कोशिश रहेगी हमारी कि अगले सालों में हमारा और भी इनके तरफ हमारी तरफ से इनका सहयोग करे और आगे बढ़ाए हमारे काम को. तो इस साल पहले अगले साल पिछले साल हमारे सिर्फ 8 जोड़े हुए, अभी 11 हुए और हम सबको इनवाइट करते कि और बढ़ाते जाए इस काम को और हमारा साथ देते जाए. અંકલેશ્વરમાં દબાણ હટાવો ઝુંબેશમાં એશિયાડ નગરથી રેલવે સ્ટેશન સુધી મુખ્ય માર્ગો પરના દબાણો દૂર કરાયા હતા. અંકલેશ્વર શહેરમાં વહીવટી તંત્ર દ્વારા મુખ્ય માર્ગ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મુખ્ય માર્ગને અડીને ઊભા કરાયેલા આ દબાણોના કારણે વાહન વ્યવહારમાં અડચણો સર્જાતી હોવાની અનેક ફરિયાદો તંત્રને મળી હતી. તાલુકા વહીવટી તંત્ર અને નગર સેવા સદન દ્વારા એશિયાડ નગરથી રેલવે સ્ટેશન સુધીના માર્ગ પરના દબાણો હટાવવામાં આવ્યા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. આ કામગીરી મામલતદાર કરણસિંહ રાજપૂત અને ચીફ ઓફિસર કેશવ કલોડિયા સહિતના અધિકારીઓની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ સમયાંતરે દબાણ હટાવ કામગીરી ચાલુ રાખવામાં આવનાર છે. સાહેબ, હું શેખ હનીફભાઈ મારું નામ છે. હું કોમલ પાર્ક 6B માં રહું છું. મારું આ મકાનની અમારી પાછળનો અમારો દાવો ચાલતો હતો કોર્ટની અંદર, હજુ એનો કોઈ જજમેન્ટ આવેલો નથી અને દાવો અમારે લોકોએ ખારીજ કરી અને આજે અચાનક ન અમને નોટિસ મળેલી છે ન કોઈ આગળથી જાણકારી કરેલી છે. અચાનક હમણાં આવીને મને સવારે હમણાં મારા પડોશીનો ફોન આવ્યો કે બધા જેસીબી લઈને તોડવા આવેલા છે. હું અત્યારે આવ્યો તો મારું બધું નુકસાન કર્યું અને મારું મકાનને આખું તોડીને એને નેસ્ત નાબૂદ કરી દીધું. ઘણું બધું નુકસાન કરી નાખેલું છે મારું. આજે અંકલેશ્વર તાલુકા વહીવટી તંત્ર દ્વારા જાહેર રસ્તા ઉપર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેની અંદર એશિયાડ નગરથી લઈ 3 રસ્તાથી રેલવે સ્ટેશન અને 3 રસ્તાથી ઓએનજીસી સુધી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવનાર છે. અને એસવીએમ સ્કૂલની અંદર પણ જે નગરપાલિકાની જગ્યા ઉપર દબાણ હતું એ દબાણ પણ અત્યારે હટાવવામાં આવી રહ્યું છે. અને આ
ઝુંબેશ સમયાંતરે શરૂ રહેશે. 1 મે ગુજરાત સ્થાપના દિને મન મૈત્રી સેવા દ્વારા અનોખી પહેલ કરાઈ હતી. 1 મે ગુજરાત સ્થાપના દિન અને મજદૂર દિનના પ્રમાણે પ્રાણીઓને પીવાના પાણી માટે હવાડાને પુનર્જીવિત કરવાની સેવા મન મૈત્રી સેવા ફાઉન્ડેશનની ઉનાળાની બળબડતી ગરમીમાં કરુણામય પહેલ ઉઠાવી છે. ભરૂચના અગ્રણી જીવદયા સંસ્થા મન મૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા દશાશ્વમેઘ ઘાટ પાસે આવેલા પુરાણા અવારું પડેલા હવાડાને છેલ્લા 2 વર્ષથી પુનઃજીવિત કરીને નાળામાં નદી કિનારે ઘાસ ચરવા આવતા મૂંગા પ્રાણીઓ માટે પાણીની તમામ વ્યવસ્થા રાખવામાં આવે છે. હાલમાં નગરપાલિકાનું ટેન્કર રિપેરમાં હોવાને કારણે સંસ્થાએ ખાનગી સપ્લાયરના ટેન્કર દ્વારા મીઠું પાણી મંગાવી હવાડો ભરાવ્યો છે. સંસ્થાના રેસ્ક્યુઅર રવિભાઈ કુશવા અને તેમના મિત્ર નીરજ દ્વારા હવાડાની સફાઈ કરી આજરોજ સેવા ફરીથી કાર્યરત કરવામાં આવી છે. પ્રાણી દેવો ભવઃ મન મૈત્રી સેવા ફાઉન્ડેશન ભરૂચની અગ્રણી જીવદયા સંસ્થા છે, જે સ્ટ્રે અને મ્યુટ એનિમલ્સ માટે અબોલકા આધાર, વૃદ્ધો માટે વાત્સલ્યવંદના, વિદ્યાર્થીઓ માટે વિદ્યા વાત્સલ્ય, અનાથ ભૂખ્યાઓ માટે અન્નપૂર્ણા, તીર્થયાત્રીઓ માટે રેવા પરિક્રમા સેવા અને એવા અનેક નિઃશુલ્ક સેવા કાર્યો દ્વારા સગલા જીવ માત્રની નિસ્વાર્થ સેવા માટે સમર્પિત છે. આજે 1 મે ગુજરાત દિનના દિવસે દશાશ્વમેઘ ઘાટના જૂના હવાડાને પુનર્જીવિત કરીને તરસી ગાય ભેંસો માટે પાણીની વ્યવસ્થા કરવી એ ઉનાળાની કાળઝાળ ગરમીમાં જીવદયાનું સાચું પ્રતિબિંબ છે. સંસ્થાના બાહોશ રેસ્ક્યુઅર કર્મચારી શ્રી રવિ કુશવા અને તેમની ટીમે સેવા પુનઃ શરૂ કરવા માટે ખૂબ જહેમત ઉઠાવવામાં આવી છે. આ તબક્કે ભરૂચ નગરપાલિકાની પણ સહભાગિતા માટે આભાર. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. આજે વિશ્વ મજદૂર દિવસના અવસરે ભરૂચના વિવિધ યોજના અંગે માહિતી મળી હતી. આજે વિશ્વ મજૂર દિવસના અવસરે ભરૂચ જિલ્લામાં શ્રમિકોના કલ્યાણ માટે શરૂ કરાયેલી વિવિધ યોજનાઓ અને કામગીરીઓ પર નવી રોશની પડતી જોવા મળી રહી છે. ઔદ્યોગિક વિકાસ માટે જાણીતું બનેલું ભરૂચ જિલ્લો રાજ્ય અને દેશમાં શ્રમિકો માટે રોજગારીનું મોટું કેન્દ્ર બની રહ્યું છે. અહીં આવેલા વિવિધ ઉદ્યોગ વિસ્તારમાં દેશભરના હજારો શ્રમિકો પોતાના પરિવારો સાથે વસવાટ કરે છે. ગુજરાત સરકારના મકાન બોર્ડ અને શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા આવા શ્રમિકો માટે અનેક લોક લાભકારી યોજનાઓ અમલમાં મુકાઈ છે. તેમાં મકાન સહાય યોજના, આરોગ્ય સેવા યોજના, શિક્ષણ સહાય, મૃત્યુ સહાય અને વિવાહ સહાય જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. આ અંગે જિલ્લા નિરીક્ષક પિનાકીન પટેલે કહ્યું હતું કે ભરૂચ જિલ્લામાં હાલમાં 52,800 જેટલા નોંધણી થયેલા શ્રમિકો દેશની આર્થિક વૃદ્ધિ માટે કામગીરી કરી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા હાલમાં 18 યોજનાઓનો શ્રમિકો માટે ચાલી રહેલી છે. તેનો લાભ પણ હાલ શ્રમિકો મેળવી રહ્યા છે, જેમાં મેડિકલ હેલ્થ યુનિટી, ધન્વંતરી આરોગ્ય યોજના, પ્રસૂતિ સહાય યોજના, મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બ્રોન્ડ યોજના, શિક્ષણ સહાય યોજના સહિતની વિવિધ યોજનાઓ ચાલી રહી હોવાનું કહ્યું છે. હું જિલ્લા નિરીક્ષક ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ તરફથી આજે વિશ્વ મજદૂર દિવસની શુભકામના આપું છું. ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક ક્ષેત્રે અત્યારે ઘણું બધું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, જેથી આખા દેશના શ્રમિકો ભરૂચ જિલ્લામાં બાંધકામને લગતી કામગીરી અર્થે આવે છે. અને ભરૂચ જિલ્લામાં હાલ આપણે ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓનું લોન્ચ કરવામાં આવેલી છે, જેમાં મુખ્ય હાલ પહેલાં તો કોઈ પણ બાંધકામ મજૂર ગુજરાતની પ્રિમાઇસીસમાં કામ કરવા આવે તો એને પહેલાં તો આપણે રજિસ્ટરની નોંધણી કરવામાં આવે છે. તો બાંધકામ સાઇટ પર કામ કરતા મજદૂરોની ભરૂચ જિલ્લા ખાતે હાલ 52,800 જેટલા શ્રમિકો નોંધાયેલા છે, જેમાં એમને ઘણી બધી યોજનાનો લાભ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે. એમાં મુખ્ય એક શ્રમિક અન્નપૂર્ણા યોજના કરી છે, જે આપણા ભરૂચ જિલ્લામાં 7 જેટલી જગ્યાઓ પર એના બૂથ મૂકવામાં આવેલા છે અને જેમાં 5 રૂપિયામાં એમને ભોજન આપવામાં આવે છે. ત્યારબાદ કામ કરતા કરતા જો શ્રમિકને કંઈક એક્સિડન્ટ કે અકસ્માત થાય તો તેને આકસ્મિક મૃત્યુ સહાય યોજનામાં 5 લાખ રૂપિયા, કંઈક પરમેનન્ટ ડિસેબિલિટી આવે તો 3 લાખ રૂપિયા જેવી સહાય પણ આપવામાં આવે છે. અંકલેશ્વર આઈટીઆઈમાં બાઇક મોપેડ ચાલક હેલ્મેટ વિના પ્રવેશે નહીં તેવા નિર્ણયથી લોકો પણ આવકારી રહ્યા છે.
અંકલેશ્વર આઈટીઆઈમાં બાઇક મોપેડ ચાલકનો હેલ્મેટ વગર પ્રવેશ નહીં. જાહેરાત બાદ વિદ્યાર્થી હેલ્મેટ વગર આવી ગાડી આઈટીઆઈ બહાર મૂકી બચવાનો નુસ્ખો અપનાવી રહ્યા છે. વાલીઓ દ્વારા વિદ્યાર્થીને હેલ્મેટ પહેરી ગાડી ચલાવવી જરૂરી છે. અંકલેશ્વર આઈટીઆઈ દ્વારા માર્ગ સુરક્ષાને ધ્યાને લઈ તેમજ સરકારના હેલ્મેટ અંગે કાયદાના અમલીકરણ માટે આઈટીઆઈમાં મોપેડ કે બાઇક ચાલકનો પ્રવેશ નિષેધ કરી દેવામાં આવ્યો છે, જેને લઈ વિદ્યાર્થીઓ હેલ્મેટ પહેરવા તરફ વળ્યા છે. જો હજુ પણ કેટલાય વિદ્યાર્થીઓ હેલ્મેટ વગર આવતા હોવાથી આઈટીઆઈમાં પ્રવેશ ન મળતા તેઓ આઈટીઆઈ બહાર વાહન પાર્ક કરી આઈટીઆઈમાં આવી રહ્યા છે. આઈટીઆઈ બહાર રોડ પર તેને લઈ વાહનોનો ખડકલો જોવા મળ્યો છે. આઈટીઆઈ મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓની સલામતી માટે નિર્ણય કર્યો છે, ત્યારે વિદ્યાર્થી પણ હેલ્મેટ પહેરે એ જરૂરી બન્યું છે. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. સેવા યજ્ઞ સમિતિ દ્વારા ઝારખંડથી ખોવાયેલ મીના દેવીનું પરિવાર સાથે મિલન. ભરૂચમાં પરિવાર આવી પહોંચતા મિલન કરાયું. હાસોડ તાલુકાના બબલેશ્વર ગામે મંદિરના ટ્રસ્ટી સાથે થયેલા ઝઘડામાં એટ્રોસિટીની ફરિયાદ. ભરૂચના મુંદર ટોલટેક્સ ઉપર મારામારી કરનાર ભાજપ અગ્રણીના પુત્ર સહિત 3 ની ધરપકડ. એફઆઈઆર દાખલ કરાઈ.
અંકલેશ્વર ITI માં બાઇક મોપેડ ચાલક હેલ્મેટ વિના પ્રવેશે નહીંનો નિર્ણય આવકારદાયક. ઘણા વિદ્યાર્થીઓ મૂકી રહ્યા છે ભારત પોતાના વાહનો પાર્ક. અંકલેશ્વર સુરવાડી ગામ ખાતે 3 હેક્ટરમાં 138 પ્રજાતિના 30,000 વૃક્ષો વાવીને વન કવચ ઊભું કરાયું. તો હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.